સુશાસન દિવસના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા લાખો ખેડૂતોના હિતમાં દિવસે વીજળી આપવાના મહત્વના નિર્ણયનો રાજ્યના 96% ગામોમાં અમલ કરવામાં આવ્યો છે। રાજ્યના નાગરિકો માટે રાજ્ય સરકારે એક સારા સમાચાર આપ્યા છે। ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ફ્યુઅલ ચાર્જમાં ઘટાડો કરવાની મહત્વની જાહેરાત કરી। ફ્યુઅલ ચાર્જમાં યુનિટ દીઠ 40 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો। જો તમે કુંભળ સ્થાનથી જો તમે મહાકુંભ સાથે અયોધ્યા, પ્રયાગરાજ અને વારાણસીની પણ મુલાકાત લેવા માંગો છો તો તમે IRCTCનું ટૂર પેકેજ બુક કરાવી શકો છો। આ પેકેજમાં તમારા રહેઠાણ, ભોજન અને મુસાફરીની પણ વ્યવસ્થા હશે। ઉદ્ધવ ઠાકરેની શિવસેના MBAથી દૂર થવા લાગી છે, જેનું ઉદાહરણ આગામી નગરપાલિકાની ચૂંટણીમાં જોવા મળશે। ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રની મ્યુનિસિપલ ચૂંટણીમાં એકલા હાથે લડવાની તૈયારી કરી રહ્યા છે। અમેરિકાના કેલિફોર્નિયામાં ડ્રગ્સની હેરાફેરીના કેસમાં વોન્ટેડ સુનિલ યાદવ ઉર્ફે ગોલિયા વિરામખેડા અબોહરની હત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। તેમની હત્યાની જવાબદારી લોરેન્સ બિસ્ટ્રોઈ ગેંગે લીધી છે। ઇન્ટરનેટ પર હાલના દિવસોમાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ ટ્રેન અને બસની જેમ જ ફ્લાઇટમાં ચા કાઢીને લોકોને ચા પીવડાવતો જોવા મળે છે। વ્યક્તિ ફ્લાઇટમાં ખુલ્લેઆમ ગરમ ચાનું વિતરણ કરી રહ્યો હતો। ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ મીડિયા સાથે વાતચીત કરી છે। કહ્યું છે કે તે ટીમ માટે જે શ્રેષ્ઠ હશે તે કરશે। કોણ ક્યાં બેટિંગ કરશે તેની ચિંતા ન કરો, અમારે આ વિશે વિચારવાની જરૂર છે। રાહુલ ગાંધી અચાનક દિલ્હીના એક શાકભાજી માર્કેટમાં પહોંચી ગયા છે। આ દરમિયાન શાકભાજીના ભાવ સાંભળીને રાહુલ ગાંધીને પણ આશ્ચર્ય થયું હતું। શાકભાજી માર્કેટમાં હાજર ઘણી મહિલાઓએ રાહુલને તેમની અગ્નિ પરીક્ષા સંભળાવી હતી। અભિનેતા વરુણ ધવન અને કીર્તિ સુરેશ અભિનીત આગામી ફિલ્મ બેબી જોન ટૂંક સમયમાં થિયેટરમાં આવવા માટે તૈયાર છે। વરુણ ધવન તેની ટીમ સાથે મંગળવારે ઉજ્જૈન પહોંચ્યો હતો। બાબા મહાકાલેશ્વર મંદિરના દર્શન કર્યા હતા। પંજાબમાંથી પોલીસ ગેસ સિરિયલ કિલરની ધરપકડ કરી હતી। તે સંબંધ બાંધી પૈસા ન આપતો પુરુષોની હત્યા કરતો હતો અને બાદમાં તેમની માફી પણ માંગતો હતો। તેણે 10થી વધુ હત્યા કરી હોવાનો પોલીસે પૂછપરછમાં ખુલાસો થયો હતો।